ગુડ મોર્નિંગ, રામ રામ ડેરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર ને આવા વરસાદમાં વ્લોગ ચાલુ કર્યો છે. નટાણું ક્યાં હું તમને બધાને ખબર છે, માંડવી સુરત હું. અને અહીંયાની એક દાબેલી બહુ જાજી ફેમસ છે, તો એ દાબેલી આજે આપણે ટ્રાય કરવાની છે. મેં તો ઘણી વાર ખાધી છે, જો અહીં બને છે. બધા મારા મિત્રો આવ્યા એની હું ચખાડું બેહવા હાટું જોઈ લો, નીચે સુવિધા રાખી. આપણે અંડરગ્રાઉન્ડ જાઉં, અંડરગ્રાઉન્ડ સારી મજા આવતી. આવી ગઈ દાબેલી ઈ સ્પેશિયલ હો ભાઈ, એની દાબેલી બહુ ફેમસ છે. ચાખો બધી તો ખબર પડે. એક દાબેલીથી અમારું મન ના ભરાણું, એટલે અમે જોઈ હું મગાવી લીધું है वड़ा पाव કર્યું है. यहाँ पे हमारा वड़ा पाव आ गया गाइस, पीछे एक्स्ट्रा वाला मरचां. હજી કોલરમાં વડા પાવ દાબેલી ખાઈ લીધી છે. પછી ના નથી ખાધી ચાલો હે ખાઈ લીધી. માંડવીની બજારમાં અમે આવી ગયા ઠેલો લેવા. ઈસવીસન 1948માં મેં છેલ્લા અહીં ઠેલો લીધો હતો ને આજ પછી પૂરા 49 વર્ષ પછી આજે હું ઠેલો લાવું. દેખાડ તો, 2 ઠેલા લીધા જોઈ લ્યો. નાઇકીના નબરીના ઠેલા નથી વાપરતા આપણે, ખબર હે ને. નખ કાપનું લીધું સ્પેશિયલ કોરિયાનું. અરે અલે તો ચાલશે, બાકી નબળું નહીં ચાલે. બાપો ચાલો હવે ભાઈ નીકળી અહીંથી. આ વિસ્તારમાં વરસાદ બહુ પડે હો યાર. ઠેલા સામાન નખ કાપનું લઈને અમે સુરત તરફ નીકળી ગયા. હવે સુરત સિટીમાં અમે રખડીએ, પણ વરસાદની બહુ જાજી બીક છે. હે ત્યાં જ નખ કાપવો, ત્યાં જ નખ કાપ્યો. પવિત્ર નખ. ગેર બદલાવતો ઓટોમેટિક ગેરબોક્સ જોઈ. 5 હતો 5મા. અને ત્યાં અમે સુરતમાં રખડ્યું મોલુમાં. મૂંગા મોલું તમે કોઈ દી ભાઈડાય નહીં હે એવા. તો તમે પૂગી ગયા છે. અમારો પેલા પ્લાન હતો ક્યાં જવાનો, ડુમ્મસ બીચ પર જવાના અમે લોકો, પણ ટાટો બહુ મોડું થઈ જાય એટલે અમે લોકો ટાની જવાના. પેલું વેસો રોડ ઉપર પેલો આવેલો છે વીઆર મોલ, તમે લોકો દેખેલો કે નહીં દેખેલો? આ ગૂગલ મેપ કોઈ બોલવા નહીં દેલા. સુરત નો કેવો જબરો મોલ, એની અંદર મટણ આવી ગયા છે ગાડી હાકી જબરી દુકાન. હે જબરી દુકાન દેહી માણસ રહ્યા ને એટલે એ દુકાનમાં આજે આમ જોવાના કે હું જડવાનું છે, લેવું કઈ નથી. એસી નવા ખવાઈ જાય. અને પાર્કિંગમાં ગાડી ઉભી રાખીને 100 રૂપિયા બઠાવી લીધા, એ ફાસ્ટેગની મદદથી. બોલો વીઆર મોલ અંદરથી દેખાવમાં કેવો છે તમને દેખાડી દઉં. જીરી ઝીણકો છે, કેટલા મળે 1 2 3 બસ પૂરું થઈ ગયું. અમદાવાદ મોલ પેલેડિયમ મોલ જોયો હતો ને, જબરો ફૂલ જબરો મોલ છે. આવડો જબરો મોલ મને લાગતો નથી, પણ અંદર ઠંડારક ભારી છે. તો શું કહું મિત્રો, કોઈને કંઈ લેવું નથી હો, કારણ કે દુકાન બધી ને બહુ મૂંઘા માયલી છે. હજી આપણે એટલી ઓકાત થઈ નથી કે આપણે અહીંથી કંઈ ખરીદી શકીએ. અહીંથી જેથી ખરીદી શકીએ ને તેથી સમજેલું ને કે આપણે પૈસા વાળા જારા હે, પછી ઓલું શું હે, બહુ જાજી એવી કંપની છે. જેથી તમે અહીં લેતા શીખી ગયા ને તેથી સમજી લેવાનું કે આપણે પૈસા વાળા હોય. એવું નહીં કે આપણે કંઈ ખર્ચો કરીને આપણે આપણી બધી વસ્તુ લઈ શકીએ. તમે એટલે આઈફોન લઈ શકો છો, પણ કહેવાય મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ એમ છે ને આપણા હોવું જોઈએ. મોલમાં આપણે રખડતા હતા, એમાં એક જરૂરી વસ્તુ મને મળી ગઈ. એની વસ્તુ મને ખબર છે, રિક્લાઇનર. ઘણીવાર ભાઈ આપણે થાકી ગયા કામ કરીને, કાં તો એડિટિંગ કરીને, તો આ બહુ કામની વસ્તુ છે. એમાં એક આવે મેન્યુઅલ રિક્લાઇનર. જો આવી રીતે સિમ્પલી જો આરામ કરી જો તમારે બર જ નથી કરવું કોઈ પ્રકારનું, તો આવી રીતના કરી શકો. જો વિચારો કે એકાદું લેવાય વિચારમાં ઉપર આપને નીચે ધરતી એવું કે ગીત ગાવાનું મને મન થયું, પણ હવે હાલો નીકળી જાય. એક વસ્તુ લીધું હે, જેવા તેવા નથી. જો આમ આ ઠેલી લીધી છે, આમ જો ખાલી ઠેલી જ લીધી. શું હે રમકડા? આ ફોટો જોઈ લે, આમ પ્રોફેશનલ રમકડા. ઓકે, તો વીઆર મોલ રખડીને સીધું અંધારું થઈ ગયું અને આખી રાત ગાડી હાકીને, દિવસમાં ગાડી હાકીને તમારો ભાઈ ઘેર જાય છે, પણ આજુ ખેરે તમારા ભાઈના હાથમાં આવી ગઈ છે પોતાની પર્સનલ પુસ્ટાર્ટ બટન, એટલે કે સ્વિફ્ટ જાનુડી. ઘેર ભાગી જાય. 5 4 ઘેર નથી ગયા. આ બાજુના વિસ્તારમાં યાર વરસાદની બહુ જ આગાહી છે. ઘેર ફોન કર્યો હતો ને તો ત્યાં ક્યાંક થોડીક નદી જેવું આડું આવી ગયું હતું. ઘેર વયો જવાય ને તો બહુ સારું જોઈએ. હવે આપણે આપણી પુશ બટન મૂકી દીધી છે બાપુની વાડીએ, અને ત્યાંથી આપણે લઈ લીધી છે બુલેટ. કે તમને બધાને ખબર છે ને, જોઈ લ્યો, મારે કહેવાની કાંઈ જરૂર નથી. પાણી બહુ જાજુ એવું ભરાય છે, એમાં આપણે આપણી ગાડી નીકળી ના શકીએ. જો કે નીકળી તો જાય 4x4 ખાલી ગેર નાખવાના, પણ મેં કીધું ના રે ના. મેં કીધું આવું સસ્તું મારે ઓફરોડિંગ નથી કરવું, મારે હેવી મેલ ઓફરોડિંગ કરવું છે. અને ટાઢાપોર બહુ જાજો થઈ ગયો હોય ને, ટાઢાપોરમાં તમારો ભાઈ ખબર છે ને એકવાર ચાલુ થઈ એટલે બંધ રાખો બહુ અઘરો છે. એટલે હવે કામ કરી કાલે સવારે મળી
The next day. અને ભાઈ આજે એક अच्छी ખબર है અને એક बुरी ખબર है. બોલો તમે પહેલા કઈ સાંભળ્યો, अच्छी ખબર સાંભળ્યો કે बुरी ખબર સાંભળ્યો? પહેલા बुरी ખબર કહી દઉં પછી अच्छी ખબર કહી દઉં, કારણ કે પહેલા કડવું ખાઈ લેવાય પછી મીઠું ખાઈ લ્યો એટલે મોઢું તમારું એકદમ મીઠું રહે. તો દુઃખદ ખબર એ છે કે આ દેખાય આપણું જનરેટર અને ઉપરનું આ હટાડી દઉં, એ વાલા જનરેટર. તો આ જનરેટર છે એ આપણું હવે જવાનું છે. આનો સમય આવી ગયો છે પૂરું, બસ કમ્પ્લીટ. લીધું તો એનું લગભગ આપણે છે ને 1 કે 2 વાર જ હાંક્યું છે, પછી હાંક્યું જ નથી, એમને પડ્યું છે. તો આજે આપણે આ જનરેટર દઈ દેવાનું છે. તો એના માટેના જોઈ લો, અહીંયા હું વાયર કાપી નાખું. આ ટર્મિનલ બોક્સ છે, ટર્મિનલ બોક્સ તમે જોઈ શકો છો. અહીંથી આપણે છેડાને બધું ખોલ્યું તો બહુ અઘરું પડી જાય. આમેરા માણસને ફિટ કરવા અઘરું લાગે, એથી કરતાં આપણે અહીંથી વાયર કાપી નાખીએ એટલે ડાયરેક્ટ છે ને वायर कनेक्ट करवा था. तो बड़े दुख के साथ मुझे ये वायर कट करना पड़ रहा है दोस्तों. क्या थी करना, यहीं करना कहूँ, यस यहीं करना वाला ये बहुत बरकर पर तो टूटो ने पर तो लियो निशान पड़ी गया. अरे जनरेटर खूची गયું જવું તા મિત્રો. શું લાગે પાર્સિંગ ઉપડી છે? ઓહો ઓ વાહ ભાઈ વાહ, 2 બાહુબલી તમે જોઈ શકો છો વિડીયોમાં. હે ઓહ કામ કરવું છે, વિડીયો બાનું કરી નાખું. બનાવી છે તારા જનરેટર અહીંયા અને એમાં અમારી હાલત ટાઈટ થઈ ગઈ. જોઈ લ્યો 3.5 કેવી એનું કોઈ જોઈ છે? 45,000 કમેન્ટ કરો જીન જતું હોય ને. 10,000 નું છે, 45 નહીં 10 માં કોઈ જોઈને કેજો દઈ દેવું. તો 45,000 મને દે, હું તમને 10,000 દઈ દઈ બસ. આપણે ડાયરેક્ટ ગ્રાહકને ફાયદો, ગ્રાહકને ફાયદો તો મફતમાં જ દઈ દે ને, ગ્રાહકને ફાયદો થતો હોય તો. बुरी खबर मैं તમને કહી દીધી કે જનરેટર વયું જવાનું છે. તો ભેગા अच्छी ખબર है તમને કહી દઉં હું ને, ન્યૂ એડેડ કંઈક ન્યૂ એડેડ થવાનું છે. અને ન્યૂ એડેડ શું થવાનું છે તમને બધાને ખબર છે? ભાણે જે સુરત થી છે પાડી મોકલી છે, જોઈ લો પેલા વિડીયો. આ પાડી કિને દેવાની હે તમને ખબર હે? ના હોય તો કહી દઉં કે શું કિંગ ના પાડી દેવાની હે, કે શું કિંગ ના વિડીયો મોકલી દીજો. બસ હવે અહીંયા આવી નથી ને એટલી વાર છે, આવે એટલે હું તમને જરીક દેખાડી દેવાનું. બધા ફટાફટ હે ને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો આવી જાય પછી, ઇન પેલા ના કરજો. કેમ ઉતારી ઉતરી ગઈ. વાહ ભાઈ વાહ, પાડી ચોકડી ઘોડી રાઈટ. પાડી આવી ગઈ છે અને જનરેટર વહી જવાનું છે, જોઈ લ્યો. જવા દો હાલો. જોઈન કપડાટે બોલે તો ગયું. પાડી યાર ઝીણકી બહુ છે, વિડીયોમાં બહુ જબરી લાગતી હતી, આમાં ઝીણકી છે. આમ પસંદ ભાણે તારા માટે દગો કરી ગયો તું થોડો. મિત્રો આ પાડી જેવી જોવી નવી હવી આવી છે. 2 મિનિટ થઈ છે તો એને એની ઓકાત દેખાડી દીધી. મારવા માંડી, માથા મારવા માંડી. હે વે ટેકનિક પણ ઓલી પાડીને માથા મારવા માંડી. બોલ નવી હવી પાડી આવી તો ભાઈ ખાતરદારી શરૂ થઈ ગઈ, જોઈ લ્યો. ક્યાં ખાવા જાય? બે એને ઓલા દીધા.